ગામમાં આંગણવાડી કેન્દ્ર એકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. હાલમાં સરકારશ્રી દ્વારા આંગણવાડીમાં નાના ભૂલકાઓને પૂરતું પોષણ મળી રહે માટે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. એમાં પૌષ્ટિક નાસ્તો, શુદ્ધ પાણી મળી રહે જરૂરી છે, પરંતુ દાતા તાલુકાના નવાવાસ ગામના આંગણવાડી કેન્દ્ર એકમાં નાના ભૂલકાઓને પીવાના પાણી કોઈ વ્યવસ્થા નથી. આંગણવાડી કાર્યકર બહેનને નાસ્તો બનાવવા માટે પણ બહારથી લાવવું પડે છે. કેન્દ્રમાં બાથરૂમ હોવા છતાં પણ પાણીની કોઈ સુવિધા કરવામાં આવી નથી. બાથરૂમ શોભાના ગાંઠિયા સમાન હોય એવું લાગે છે. સરપંચ શ્રી, તલાટી મંત્રી શ્રી તેમજ આંગણવાડી સુપરવાઇઝરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવતા નથી. તો આ અંગે લાગતા વળગતા અધિકારી શ્રી વાતને ધ્યાને લઈ યોગ્ય પગલાં લેતા ઇચ્છનીય છે. રિપોર્ટર અશરફ ખાન, પઠાણ, નવાવાસ. ભાઈ અબ્દુલભાઈ ત્યાંથી કાયમી વાસ્તે લાવો છો કે આજે જ લાવે? ના હું તો લગભગ કોણ 2013 હાજર હતી ને ત્યારથી અબ્દુલભાઈ નથી કોણ એ પાણી સુવિધા જ નથી એમ ને? પંચાયતમાં જાણ કરી છે ને તમે? મેં મૌખિક વારંવાર કીધું, લેખિત નથી આપ્યું. એક લેખિત આપી હતી ને? લેખિત નથી આપ્યું સાહેબ. મૌખિક મેં વારંવાર કીધું છે. બરોબર. તો પછી શું કેવું હતું પંચાયતમાંથી? કરી આપીએ એવું જ કે કોને કીધું? તલાટી સાહેબ ને કે સરપંચ ને ડેપ્યુટી સાહેબ ને? સરપંચ સાહેબ ને કીધું, ડેપ્યુટી સાહેબ ને કીધું, દરેક ને જેટલો પંચાયતમાં હોય ને એટલો વારંવાર હું રજૂઆત કરું જ છું. બરોબર. કોણીની મારા સ્ટાફને મેં મારા સુપરવાઇઝરને કીધું, મારી પીયુ મેડમ આવ્યા હતા એમને મેં જાણ કરી. બરોબર. બધાને જાણ કરી જ છે. જે બી આવે એમને કહીએ જ છીએ ભાઈ. મતલબ સુવિધા જ નથી પાણીની થેરથી 2013 થી. બરોબર. હવે આ છોકરાને બાથરૂમ જવું હોય તો સાહેબ મેં આવી રીતે ઉપાડીને અબ્દુલભાઈનો એમનો આભાર બહુ એ લોકો પાણી આપી જ છીએ. બરાબર. અહીંયાથી હું લાવું છું જ કે